ખંભાળિયાની આહિર કન્યા છાત્રાલયમાં ચાલી રહેલા યુથ ફેસ્ટિવલમાં અચાનક જ વિદ્યાર્થીઓ બેભાન થઈ ગયા. નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્વારા આયોજિત આ કોમ્પિટિશનમાં હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને અચાનક બનેલી આ ઘટનાથી અફરાતફરી મચી ગઈ હતી. એક પછી એક અનેક વિદ્યાર્થીઓની તબિયત બગડવા લાગી, અનેકને ચક્કર આવવા લાગ્યા, ઉલટી અને ઘણા વિદ્યાર્થીઓ બેભાન થઈ ગયા. આ ઘટના જોતા જ આયોજકો અને ત્યાં હાજર અન્ય વિદ્યાર્થીઓએ તાત્કાલિક જ એમ્બ્યુલન્સ અને અન્ય વાહનોની મદદથી અંદાજે 50થી વધુ વિદ્યાર્થીઓને ખંભાળિયાની સિવિલ હોસ્પિટલ સારવાર માટે ખસેડ્યા હતા. બધી જ પરિસ્થિતિ જોયા પછી મેં જાણ્યું કે એવી કોઈ ગંભીર પરિસ્થિતિ લાગતી નથી, છતાં નાના મોટા જે સિમ્ટમ્સના લીધે 28 કેસ કાઢવામાં આવેલા છે, જેમાં 1-2 જણને બાટલો પણ ચડાયો છે. ઝાડા ઉલટીના જે કેસો કહેવામાં આવેલા હતા, એકચ્યુઅલી ઝાડા ઉલટી કોઈને છે નહીં, સાધારણ સાઇન સિમ્ટમ્સ હતા, જેની પ્રારંભિક સારવાર કરી દવા આપીને 25 જણને અહીંથી ડિસ્ચાર્જ કરી દીધા છે. હાલમાં 3 જણને ઓબ્ઝર્વેશનમાં રાખ્યા છે, જેમની હાલત સ્થિર થયેથી અથવા તો ઠીક થયેથી એમને પણ રજા આપવામાં આવશે.